બનાવમાં વિગત એવી છે, દુમદિયા હાર્દિકભાઈ મનસુખભાઈ, ગામ કુંભારા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. અને આ બનાવ બનેલો છે, છોકરાને મારીને ટીંગાડી દેવામાં આવેલો છે અને પાછળના હાથે 3 ગાંઠ મારેલી છે. પોલીસવાળા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતા ને હજી 40 કલાક થવા આવી છતાં પણ તે એફઆર ફાડી નથી અને એફઆર લીધી નથી. અને એનામાં ફોન જે આવેલા છે ને એમાં કોઈ પણ જાતની તપાસ ઈવડાઈ કરતા નથી અને છોકરાને બાંધીને ટીંગાડી દેવામાં આવેલો છે અને તળિયે પગ અડેલા છે. અને તોય પણ અહીંયા કોઈ પણ જાતનું નિશાન કે એવું અમને જોવા મળતું નથી અને છોકરાને શંકાસ્પદ રીતે એને મારી નાખવામાં આવેલો છે. અને ક્રિષ્ના પેટ્રોલ પંપ રહ્યો તેમાં ક્રિકેટ રમવાનું મેદાન છે. 9 ગાડીઓ 10 થી 12ના ગાળામાં અને 10 થી 44 ગાળામાં નીકળે છે અને એક ગાડી શંકાસ્પદ છે. 3 વ્યક્તિ બેઠેલા છે અને એમાં ધાબળો બાબળો બધું ઓઢાડેલું છે. ક્રિષ્ના પેટ્રોલ પંપ અને સૂર્યદીપમાં તે પણ ગાડી આવે છે અને સૂર્યદીપમાં ગાડી એ પોગે છે અને પાળિયાદ બાજુથી ગાડી આવે છે. તે ગાડી 4 વ્હીલ છે અને તેની લાઇટમાં ન આવે તે માટે તે ગાડી ઊભી રાખી દેશે અને ત્યાર પછી તે ગાડી વચ્ચે બાજુ વહી જાય પછી ફાસ્ટ ગાડી લઈને પાળિયાદ બાજુ નીકળી જાય છે. આપનો પરિચય? મારું નામ દુમદિયા રાહુલભાઈ મનસુખભાઈ છે. જે આ ગળાફો ખાધો તે મારો નાનો ભાઈ છે. તમને ક્યારે બનાવની ખ્યાલ આવ્યો? મને સવારમાં બનાવવાનો ખ્યાલ આવ્યો હતો. અને પછી તમે કોને જાણ કરી? હું આવ્યો તો પછી બધા આવી ગયા હતા, પણ મેં આજ સવારનો રાતનો કોન્ટેક્ટ બધી કરું છું કે ક્યાં મારા ભાઈ રખી રહ્યો હતો. વાવર મને એવા આવ્યા કે તે ધોરાવાળે જે આ છોડી હારે જે આ પ્રેમની લફડાની બાબતે હતું તેના માવતર મા બાપ અને તે છોડી ધોરાવાળે દાખલ થયેલા હતા. 10 વાગ્યાથી તે રાતના 3:30 વાગ્યા સુધી હતા. જેથી હું ધોરાવાળા સુધીમાં કોન્ટેક્ટ કર્યો પણ મને કોઈ કેમેરાની દેખાડતા નથી. મને એમ કહે કે ના કેમેરા નથી. તો કેમેરા તો ન હોય એવું બને જ નહીં, કેમ કે દવાખાના હોય ને કેમેરા તો હોય જ તે. તો એને એ તો કેમેરામાં દેખાડવું જ પડે જ તેને. મારો ભાઈ ના પૂજ્યો છે કે નથી પૂજ્યો? મારો ભાઈ અહીંથી પાળિયાદ સુધી ગયો તે સુધીના મેં કેમેરામાં જોયું છે, મને દેખાવામાં પણ આવ્યું છે, પણ પાછો કુંભારામાં આવ્યો નથી, એ ક્યાંય જોવામાં આવ્યું નથી. આ લોકો એવું કંઈક કહેવા માંગે છે ગાડી લઈને લોકો મારવા માટે આવ્યા હતા, તમે શું કહેવું? કઈ ગાડી હતી તમે? આ ગાડી તો અહીંયા જે ગળાફો ખાધો ના પડી છે. 4 વ્હીલમાં કેટલા જણા તમે કહો છો કે 4 વ્હીલ એ ગાડી? તો એ મારા કાકાએ જોયું છે, હું તો એકલો જ ગયો હતો. એટલે આ કેમેરા ખોલાવા પાળિયાદ ખોલાયા ના, એ મારો ભાઈ નીકળ્યો હતો. રાતે પિસ્તોલ લીધી છે. ડેડ બોડી અત્યારે ક્યાં છે? ડેડ બોડી અત્યારે ભાવનગર છે. તમારે શિકાર કરવાનો છે કે નથી? અત્યારે શિકાર નહીં કરવાનો. જ્યાં સુધી મારા ભાઈનો ગુનેગાર ન આવે ન જડે ત્યાં સુધી, જ્યાં સુધી આ પોલીસવાળા ન ધ્યાન આપે ત્યાં સુધી કાંઈ કરવાનું નથી. એફઆર તો પોલીસ સ્ટેશન તમે કેસ કર્યો, એફઆર થઈ તમે નકલ કઈ મળી છે? કોઈ જાતની એફઆર કાંઈ ફાડી પણ નથી ને કાંઈ આપ્યું પણ નથી. તો એની માટે તમે શું કહેવા માંગો બીજું? એની માટે દાદી મોટે કે બરોબર જ હોય. આપણે હું જે છોકરા માટે આગળ જવાનું.